હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 4 સેલ્સમેન્સના પ્રકારો. ટીચિંગ પોઈન્ટ છે પ્રસ્તાવના સેલ્સમેન્સના પ્રકારો. તો આ પ્રશ્ન એક જ છે, આ પ્રશ્નમાં બધું આવી જાય છે. તો સેલ્સમેન્સના પ્રકારો વિશે ચર્ચા કરો. પહેલો પ્રકાર છે જે વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય કરે છે તેને આધારે. વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય કરે તેને આધારે ઉત્પાદન સેલ્સમેન્સ 3 પોઈન્ટ, પ્રેરણાતા સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન, સહકાર સેલ્સમેન્સ. સેકન્ડ પોઈન્ટ એમાં જથ્થાબંધ વેપારી સેલ્સમેન્સ. થર્ડ પોઈન્ટ એમાં નિકાસકાર સેલ્સમેન્સ. હવે એમાંથી 2 નંબરનો પોઈન્ટ મુખ્ય વસ્તુના પ્રકારને આધારે સામાન્ય વસ્તુનો સેલ્સમેન્સ, ખાસ વસ્તુનો સેલ્સમેન્સ અને સેવાનું વેચાણ કરનાર સેલ્સમેન્સ. મુખ્ય થર્ડ વેચાણ સ્થળ અનુસાર સ્થાયી સેલ્સમેન્સ અને પ્રવાસી સેલ્સમેન્સ. સ્થાયી અને પ્રવાસી વચ્ચેનો તફાવત. 4 અન્ય પ્રક્રિયાના પ્રકારો, પ્રચારક સેલ્સમેન્સ અને ઇજનેર સેલ્સમેન્સ અને ફેરિયા સેલ્સમેન્સ. તો લખો પ્રશ્ન નંબર 1 ની અંદર સેલ્સમેન્સના પ્રકારોની વિગતે ચર્ચા કરો. સેલ્સમેન્સના પ્રકારોની વિગતે ચર્ચા કરો. સેલ્સમેન્સના પ્રકારોની વિગતે ચર્ચા કરો. તો લખાઈ ગયો પ્રશ્ન. લખો પ્રાસ્તાવિકને અંદર પછી આમાં લખો સેલ્સમેન્સના પ્રકાર. એરો કરીને અથવા સ્ટાર કરીને લખો સેલ્સમેન્સના પ્રકાર. એ લખો જે વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય કરે છે તેને આધારે. જે વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય કરે છે તેને આધારે. એમાં લખો સિરિયલ નંબર 1. 1 ઉત્પાદક સેલ્સમેન. ઉત્પાદક સેલ્સમેન્સ. આ ઉત્પાદક સેલ્સમેન છે ને એ ટૂંકમાં પૂછી શકે હોતે. તો એમાં લખો રોમન અંક 1 પ્રેરણાતા સેલ્સમેન્સ. રોમન અંક 1 પ્રેરણાતા સેલ્સમેન્સ. રોમન અંક 2 પ્રણાલીગત સેલ્સમેન્સ. પ્રણાલીગત સેલ્સમેન. પ્રણાલીગત સેલ્સમેન્સ. રોમન અંક 3 સહકાર સેલ્સમેન્સ. સહકાર સેલ્સમેન્સ. સિરિયલ નંબર 2 જથ્થાબંધ વેપારીનો સેલ્સમેન્સ. જથ્થાબંધ વેપારીનો સેલ્સમેન્સ. સિરિયલ નંબર 3 નિકાસકારના સેલ્સમેન્સ. નિકાસકારના સેલ્સમેન્સ. તો આ પ્રશ્ન લખાઈ ગયો અને એનો એક પ્રકાર આપણે લખ્યો છે. તો એક પ્રકારની આપણે ચર્ચા કરીએ અને 3 પ્રકાર એના બાકી છે. તો કે સેલ્સમેન્સ તો આપણે ઘણું બધું જાણી લીધું એમ. તો અત્યારના યુગ પ્રમાણે, આધુનિક યુગ પ્રમાણે વેચાણ તંત્રનું કાર્ય છે એ બહુ મુશ્કેલીવાળું છે, બહુ કઠિન છે. એ માટે સેલ્સમેન્સ કેવો હોવો જોઈએ? તો કે બુદ્ધિશાળી હોવો જોઈએ, બુદ્ધિ પ્રતિભાવાળી હોવો જોઈએ. તો જ એનામાં શિક્ષણ અને એના વિશેનો જ્ઞાન એટલે કે અનુભવ હોવો જોઈએ. જો આ હરેક વસ્તુ હોય તો બજારની અંદર એ વિશાળ તક છે ને એ મેળવી શકે છે. જો એનામાં જ્ઞાન ન હોય, શિક્ષણ ન હોય, બુદ્ધિશાળી ન હોય, અનુભવી ન હોય તો બજારની અંદર આ સ્થાન પ્રાપ્ત કરી શકતો નથી. તો આ જે કઠિન વસ્તુ છે એમાં સફળતા મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ છે એ આવે. આજે મને અને તમને, તમે અત્યારે એક સ્ટુડન્ટ તરીકે અહીંયા બેઠા છો, તો સ્ટુડન્ટ તરીકે તમારે ટોપ 10ની અંદર આવવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ છે અને એ મુશ્કેલીઓનો સામનો કરશો પછી જ તમને સફળતાઓ મળશે. તો સફળ સેલ્સમેન થવા માટે ઘણી બધી મુશ્કેલીઓ તો હોઈ શકે છે, પણ એ મુશ્કેલીમાંથી સફળતાઓ થવા માટે આપણે પ્રયત્ન કરવાના હોય છે. તો સારામાં સારો સેલ્સમેન છે એ નાણાકીય વર્તનની દ્રષ્ટિએ મહિનામાં સારામાં સારું કમાઈ શકે છે
આળસુ હોય ને સેલ્સમેન્સની જગ્યાએ ઘરે જઈને બેસવું હોય તો કાંઈ આવક કમાઈ શકતો નથી. તો સેલ્સમેન્સ છે એ ઉત્પાદન માટેનું એક કાર્ય કરે છે. તો કે કેવું કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુ બજારમાં વેચીએ છીએ. કેવી રીતનું કે છૂટક ગ્રાહકને વેચીએ છીએ, જથ્થાબંધ ગ્રાહકને વેચીએ છીએ, છૂટક વેપારીને વેચીએ છીએ, જથ્થાબંધ વેપારીને વેચીએ છીએ. ટૂંકમાં એક જ એનું ધ્યેય છે કે ઉત્પાદન થયેલો માલ છે એનું વેચાણ કરવું. તો એવું ન લખી દીધું હોય સ્ત્રી અને પુરુષો છે એનું મહત્વ જુદું જુદું હોય. વસ્તુ બે પ્રકારની હોય, દ્રશ્ય હોય, ન દ્રશ્ય હોય. તો એવી ઘણી બધી અદ્રશ્ય વસ્તુઓ છે એમાં પુરુષો છે એ સફળતા પ્રાપ્ત કરી શકે છે, અને ઘણી બધી એવી વસ્તુઓ છે એમાં સ્ત્રીઓ છે એ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. આગળ ગાવાની વાત કરી હોય તો ગાવાની વસ્તુમાં છે પુરુષો ઓછા ભાગ લે. શું કામનું? એમાં એ સફળતાઓ પ્રાપ્ત ન કરી શકે, અને સ્ત્રીઓ છે એ સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. રસોઈનું હોય તો એમાં એવું હોઈ શકે છે. આગળ દોડવાનું છે કે બહાર જવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય તો પુરુષો સફળતા પ્રાપ્ત થઈ શકે. એટલે એક સેલ્સમેન છે ને એની પાસે જ્ઞાન હોય, નોલેજ હોય, વિચાર શક્તિઓ હોય, અનુભવી હોય, આવડત હોય, એને વાતચીત કરવાની કળાઓ હોય, સ્પીચ હોય, તો એના માટે વેચાણ કાર્ય તો કરવું 1 મિનિટની વસ્તુ છે. એ ધારે તો 1 મિનિટમાં આપણે એમ કહીશું પરિવર્તન લઈ આવી શકે સંસ્થાનું ને પોતાનું. પણ એવી જ બુદ્ધિશાળી હોય દરેક સેલ્સમેન માટે. એના માટે આપણે વિવિધ પ્રકારોની વાત કરીએ છીએ. એમાં પહેલા પ્રકારની અંદર આપણે જોઈ લીધું જે વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય કરે છે તેને આધારે પ્રકાર. એમાં આપણે સિરિયલ નંબર 1 જોયો ઉત્પાદન સેલ્સમેન્સ, એમાં રોમન અંક 1 જોયો પ્રેરણાતા સેલ્સમેન્સ, પ્રણાલિકતા સેલ્સમેન, સહકાર સેલ્સમેન્સ. સિરિયલ નંબર 2 જોયો જથ્થાબંધ વેપારીનો સેલ્સમેન્સ અને નિકાસકાર સેલ્સમેન્સ. તો આ બધાએ આપણે જોઈ લીધા એના પ્રકારો. તો પહેલાંની અંદર આપણે એમ કહી શકીએ છીએ એ વેપારી માટે સેલ્સમેન્સનું કાર્ય, અને તેને આધારે 3 પ્રકારો પડે છે. જે 3 પ્રકારો છે એ આ મુજબના છે. એમાં પહેલું ઉત્પાદક સેલ્સમેન. ઉત્પાદક સેલ્સમેન્સ તેમાંય 3 પ્રકાર પડે છે. જ્યારે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન છે એ 3 પ્રકારે માલનું વેચાણ થાય છે. તો કે જથ્થાબંધ વેપારીમાં વેચાણ થાય, છૂટક વેપારીમાં વેચાણ થાય, સીધું ગ્રાહકોમાં વેચાણ થાય, અને એ સેલ્સમેન છે એ 3 પ્રકારે પડે છે. તો કે પહેલું જો ટૂંક નોંધમાં પાયોનિયર સેલ્સમેન્સ લખશે ઘણી વખત, તેનો બીજા વર્ષમાં શું કહેવાય? પ્રેરણાતા સેલ્સમેન્સ. ટૂંક નોંધમાં પ્રશ્નમાં ઘણી વખત પાયોનિયર સેલ્સમેન્સ લખશે યુનિવર્સિટી, તો એને બીજા વર્ષમાં શું કહેવાય? તો કે પ્રેરણાતા સેલ્સમેન્સ. તો પાયોનિયર સેલ્સમેન્સ એટલે કે પ્રેરણાતા સેલ્સમેન્સ એટલે શું? આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ એ કંપની છે એ નવી વસ્તુઓનું ઉત્પાદન કરે અને નવી વસ્તુ બજારમાં છે એ શોધવાનું કાર્ય હોય, એને કહેવાય પ્રેરણાતા સેલ્સમેન. આજે કંપની ક્યારેય નવી વસ્તુનું ઉત્પાદન કરશે ને તો એનો પહેલો અભિપ્રાય કોની ઉપર છે? તો કે સેલ્સમેન્સ ઉપર છે. શું કામ ને? તો કે સેલ્સમેન છે ને એ ગ્રાહકો આઈને સંકળાયેલો છે, તો ગ્રાહકોમાંથી ને જ નવીન વસ્તુઓની શોધ થઈ શકે છે. હું સેલ્સમેન છું, તમે સેલ્સમેન છો. તમે જે કંપનીમાં જોબ કરો છો એ જ કંપનીમાં હું જોબ કરું છું, પણ તમારામાં મારામાં પ્રેરણાતા સેલ્સમેન શું છે? તમે માર્કેટિંગ કરો, હું માર્કેટિંગ કરો, પણ આ કંપનીનું માર્કેટિંગ છે બહુ જૂનું થઈ ગયું છે, આ વસ્તુની અંદર કંઈક ફેરફાર કરવા છે, તો મારામાં એવો જોશ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ.
કે મારે નવું ઉત્પન્ન કરાવવું છે કંપનીને, અને નવી વસ્તુનું ઉત્પાદન થાય અને એ વસ્તુ છે ને બજારમાં મારે લઈ આવવી છે. એ વસ્તુ ક્યાંય ન હોય, તદ્દન નવી જ બનાવટ કરવી છે, સફળતાપૂર્વક રજૂઆત કરવી જોઈએ. એ માટે એની વેચાણ શક્તિ છે એ તેનામાં હોવી જરૂરી છે. કે કંપનીને એમ કે તમે આ વસ્તુ બંધ કરી દો, આ પેન નથી વાપરવી, આપણે આવો પેન વાપરો, આવો કલર કરો, અને બજારમાં છે ને હું ચોક્કસ તમને વેચીને સફળતા પ્રાપ્ત કરાવીશ. એવો એનામાં કીડો હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, જોશો હોવો જોઈએ. ક્યારે હોય એવું? એને ગ્રાહકમાં કંઈક દેખવું હોય કે આજનો ગ્રાહક પરિવર્તનશીલ બની ગયો છે, ગ્રાહકમાં કેવો સુધારો આવશે, ગ્રાહકમાં કેવી નવી વસ્તુઓનું છે એ જરૂરિયાતો છે, ગ્રાહકો નવી વસ્તુને કેમ આકર્ષણ કરશે, આવા હરેક વિચારો એનામાં હોવા જોઈએ. ગ્રાહકને નવી વસ્તુઓ જોઈએ છે, ગ્રાહકને નવી વસ્તુમાં રૂપ રંગ કદ કેવું જોઈએ છે, એના પ્રત્યેનું આકર્ષણ કેવું છે, એ બધું જાણી અને પછી કંપની છે એના મેનેજરને કહે કે આપણે ઉત્પાદનમાં કંઈક ફેરફાર કરો, હવે નવું ઉત્પાદન લઈ આવો અને બજારમાં નવાની જરૂર છે. ત્યારે કંપની એમ કહે કે એ નહીં ચાલે, આમ છે તેમ છે, ત્યારે તમે એને ચેલેન્જ ફેંકતા હોય કે બનાવો, હું વેચી નાખીશ, તમારે વેચાણ કરવાની શક્તિ તો મારામાં છે. આમ સેલ્સમેન છૂટકમાં વેચી શકે છે અને જથ્થાબંધમાં વેચી શકે છે, અને નવો જ માલ તદ્દન બજારમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે છે, લોકોમાં જાગૃતિ લઈ આવે છે. એ માટે એનામાં તર્ક છે, બુદ્ધિ છે, સફળતાઓ છે, આવા અનેક ગુણો સેલ્સમેન્સમાં છે. અને એ નવી વસ્તુ બજારમાં આવે છે ત્યારે સેલ્સમેન છે એને છૂટકમાં વેચી શકે છે અને જથ્થાબંધમાં વેચી શકે છે, છૂટક અને જથ્થાબંધ વેપારીઓને વેચી શકે છે, અને એ માટે એની માલની ખાતરીપૂર્વક આપી શકે છે. અને ત્યારે એ નવો માલ ગ્રાહકને મન છે ને હરી લે છે અને વધુ નફાકારક રીતે વેચાણ છે એ પ્રબળ બની શકે છે, અને એવી એની આશા જન્માવે છે કે આજે મને વધારે નફો મળશે. તો આવી પ્રેરણાતા સેલ્સમેન્સ માટે નવા વિશેષ સંપૂર્ણ માહિતગાર હોવા જોઈએ, નવું શોધખોળ હોવું જોઈએ, નવી કલ્પના શક્તિ હોવી જોઈએ, નવી દીર્ઘ શક્તિ હોવી જોઈએ, આમ ઝડપી નિર્ણય લેવામાં એનામાં ધગશ હોવી જોઈએ, ઉતાવળ હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. આવા હરેક ગુણોથી ભરપૂર હોય ત્યારે આપણે એમ કહેવાય પ્રેરણાતા સેલ્સમેન છે. તો ટૂંકમાં કેવું હોય તો પ્રેરણાતા સેલ્સમેન એટલે શું? તો કે પ્રેરણાતા સેલ્સમેન છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે નવી વસ્તુ બજારમાં ઉત્પન્ન કરવી અને શોધ કરવી. તો નવી વસ્તુ બજારમાં શોધ કરવા માટે, નવી વસ્તુઓ બજારમાં આકર્ષણ કરવા માટે, નવી વસ્તુઓ બજારમાં આવે એની રજૂઆત કરવા માટે, એની સફળતા પૂર્ણ કરવા માટે એના મેનેજરને વાત કરે અને નવી વસ્તુનું ઉત્પાદન કરે અને બજારમાં વેચે. ત્યારે એને ચેલેન્જ ફેંકે છે કે હું તમારો માલ વેચી શકીશ, આમ વેચી શકીશ, પેમ વેચી શકીશ, જે હોય તેમ. આને કહેવાય પ્રેરણાતા સેલ્સમેન્સ, અને બીજા વર્ષમાં પાયોનિયર સેલ્સમેન્સ. સેકન્ડ પોઈન્ટ આવ્યો એમાં રોમન 2 પ્રણાલિકાગત સેલ્સમેન. પ્રણાલિકાગત સેલ્સમેન. હવે પ્રેરણાતા તો હતી, પ્રેરણા તો આપણે ઘણી બધી મેળવી, એમ ધોરે દિવસે આપણે તારા હોતને દેખાડા એવી બધી પ્રેરણાતા મેળવી. હવે કંપની છે એના પ્રેરણાતા વિશે શું છે કહેવા માગે છે? તો કે આ પ્રકારના સેલ્સમેન્સ આપણે હોઈ શકીએ છીએ, જે પ્રેરણાતા સેલ્સમેન્સની માફક આપણે બહુ આકર્ષણ કહી શકીએ છીએ, અને એ માટે આપણે ઘણી બધી શક્તિઓ છે એ આપણામાં હોય. તો કે કેવી? દલીલ શક્તિ છે, દલીલ કરીએ, ન ચાલે, નામ છે ને તેમ છે ને પેલું છે ને બીજું છે. તો એ માટે આપણે એમ કહી શકીએ કે આ બજાર છે એ નાનું પડે, આ બજારમાં એ વસ્તુ ન વેચી શકાય, આ આપણું મેટ્રો સિટી નથી, મેટ્રો સિટી હોય તો આવું વેચાણ હાલે, અહીંયા વેચાણ ન હાલે, અહીંયા આપણે સાદું સિમ્પલ જોઈ. આવી નાની મોટી છે એ કહેતો હોય અહીંયા જાહેરાત આપણે થઈ શકે નહીં, જાહેરાત કરવી પડે, આ બહુ ભૂમિકાઓ પૂર્ણ પાડવી પડે. એ માટેનું આપણું કામ છે એ સરળ બની શકે, અને આપણે ગ્રાહકોને માહિતગાર બનવા જોઈએ, આપણી મુલાકાતો લેવી જોઈએ, ડોર ટુ ડોર મુલાકાત લેવાય, ઓર્ડર નોંધાય અને પછી ઉત્પાદન તૈયાર કરાય. તો આવું દિન પ્રતિદિન છે એ ઘણા બધા વિચારો છે એ લઈ શકતા હોઈએ. તો ઘણી વખત એની પાસે લોકપ્રિયતા હોય, એટલે કે લોકોનો આગ્રહ હોય તમે આ બનાવો, લ્યો, અમે વેપારી છે, અમને માલને આકર્ષણ કરશું, અમને માલની જરૂરિયાતો છે, અમે લેશું, અમે મિત્રતાભર્યા સંબંધો રાખશું, અમે આકર્ષણ કરશું, અમે મહેનત કરશું. આવી ઘણી બધી સેલ્સમેન તરીકે એને જટિલતા હોઈ શકે છે. તો ટૂંકમાં કેવું હોય તો પ્રણાલીગત સેલ્સમેન એટલે શું?
તો કે પ્રેરણા સેલ્સમેન છે એનો મુખ્ય હેતુ એવું હતું કે નવી વસ્તુઓનું ઉત્પાદન થઈ અને બજારમાં એને શોધવું છે. તો શોધી લીધા પછી એ માલિકને એમ કહે છે કે આ વસ્તુ બનાવો, ત્યારે માલિક એટલે કે કંપનીના મેનેજર એમ કહેવા માગે છે કે આ વસ્તુની અંદર દલીલો કરે છે એમ કે આ ન ચાલે ને આવું છે ને પેલું છે ને સિટીનું નાનું કહેવાય, આ બજેટ વધી જાય, આ છે એ પસંદગી નથી, ગ્રાહકો ન આકર્ષણ કરી શકે. ત્યારે આપણે એમ કહી શકીએ છીએ એ માટે આ વ્યવસ્થિત બજાર ન કહેવાય. અમદાવાદમાં ચાલે, સુરતમાં ચાલે, રાજકોટમાં ચાલે, જેતપુરમાં આ વસ્તુઓની શક્યતા નથી. એ માટે આપણે અહીંયા જાહેરાતો નથી થતી, પ્રાથમિક ભૂમિકાઓ પૂરી નથી પડતી. આવું ઘણા બધા નાના મોટા પ્રશ્ન છે રજૂઆત કરે અને છતાં એમ કેસ પહેલાં એક વખત મુલાકાત લેવી જોઈએ, વેપારીઓને પૂછવું જોઈએ, વેપારીઓ ઓર્ડર નોંધાવે તો આપણે આગળ વધાય. આમ દિવસે ને દિવસે દિન પ્રતિદિન આવા વિચારો છે એ આવતા હોય છે, જેને લીધે ગ્રાહકો છે વસ્તુઓનું માલને લોકપ્રિય બને અને એ માટે માલનું આકર્ષણ કરે, વેચાણ મુદ્દા અંગે જરૂરી સલાહો આપે, સૂચનો આપે, માર્ગદર્શન આપે. અને એ દરે આપણે માર્ગદર્શન આકર્ષણ દ્વારા જે પ્રેરણાતાઓ મળે તો સેલ્સમેન છે એ રજૂઆત કરી શકે છે. એમાં ત્રીજું સહકાર સેલ્સમેન. આજે આપણે એમ કહીએ ઝાઝા હાથ રળિયામણા, કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. દરેકની અંદર સહકારની ભાવના હોય તો આ વસ્તુ શક્ય બને, અને સહકારની ભાવના ન હોય તો આ વસ્તુ થોડીક તમારા માટે અને મારા માટે કેવી છે, કઠિન છે. તો આવા પ્રકારના સેલ્સમેન છે એનું મુખ્ય કાર્ય તો એવું છે કે ઓર્ડર નોંધાવવું નહીં, એનું માલ વેચાણ અંગે એની માહિતી એકત્રિત કરવું અને એને કોઈ પ્રશ્ન હોય તો તેને સંતોષકારક ઉકેલ આપવાનો જરૂરી છે. કે આજે તમે જે વસ્તુ બજારમાં વેચો છો એ વસ્તુ વેચવા જાઓ એટલે તમને ઓર્ડર કન્ફર્મ થાય એવું જરૂરી નથી. ઓર્ડર કન્ફર્મને રિલેટિવની અંદર વાત નથી કરવું, પણ તમે જે વસ્તુનું વેચાણ કરો છો એમાં જે ગ્રાહકો છે, એમાં જે કસ્ટમર છે, એને હરેક પ્રકારની માહિતી છે એને સંતોષકારક ઉકેલ મળે ને એવો પ્રયત્ન કરવો છે, એટલે એને કહેવાય સહકાર સેલ્સમેન છે. વેપારીઓની મુલાકાત લઈએ, જુદા જુદા જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, માલ છે એ સ્ટોક વધે છે તો શું પોઝિશન છે એની તપાસ કરે, જાહેરાતો, બાકીમાં આપવું, ઉધારમાં આપવું, શાખ નીતિ, આવી હરેક માહિતી અને માર્ગદર્શન એના માટે ખૂબ જ મહત્ત્વનું છે. આવા પ્રકારના સેલ્સમેન્સ એકમાત્ર કરેલી માહિતીના ઉપરથી નહીં, પણ ઉત્પાદકે જે માલની ગુણવત્તામાં ફેરફાર કરવા છે, વેચાણની શરતોની અંદર જે વિચારણા કરી છે ફેરફાર કરવાની, એ માટે સહકાર અને માર્ગદર્શન જરૂરી છે. તો કે સેલ્સમેન્સ ખાલી માલ ન વેચી શકે એ માટે એવી અનેક પ્રકારની માહિતી એનામાં એકત્રિત કરેલી હોવી જોઈએ કે આ જે ઉત્પાદકે માલ છે એવું ગુણવત્તાવાળો કર્યો છે, જે ગુણવત્તાની અંદર ફેરફાર કરેલો છે, એ બજારમાં વેચવા મૂકવો છે, એ વેચાણની અંદર એને માર્ગદર્શન માહિતી મળે છે કે નહીં. આવું હરેક પ્રકારનું જ્ઞાન નોલેજ છે એનામાં હોવું જોઈએ. સંસ્થાનો ખ્યાતનામ બનાવવું એટલે કે વધારો અમૂલ્ય ફાળો આપવો, એમ ફેમસ બનાવવું. એમ આવા પ્રકારના સેલ્સમેન્સ મોટાભાગે દવા, ઔષધ અને તમાકુ વગેરે વેપાર ધંધા માટે તો વધુ જોખમ મળે છે. ડૉક્ટર તેના દર્દીઓને કેમ દવા માટે ઉપયોગ કરવા માટે ભલામણ કરે છે. આવી મહત્તમ દવાઓ, ઔષધનો ઉપયોગ છે એ ઘણું બધું છે. પણ અત્યારના સમયમાં આ પ્રકારના સેલ્સમેન્સ ઘણી ઉતાવળની તક બનાવી શકે છે. ધીરજના ફળ મીઠા હોય એમ ઉતાવળમાં છે આંબા ન પાકે એમ, ક્યારેક ખોટા પગલાઓ ભળાઈ જાય એમ. અને સિરિયલ નંબર 2 છે જથ્થાબંધ વેપારી અને સેલ્સમેન્સ વેપારી. હવે તો સેલ્સમેન્સ વેપારી અને જથ્થાબંધ વેપારીના સેલ્સમેન્સ, જથ્થાબંધ વેપારીના સેલ્સમેન્સ. હવે હું અને તમે બે સેલ્સમેન જ છીએ, તો આપણે સેલ્સમેન્સ તો છૂટક કરી શકીએ છીએ, જથ્થાબંધ વેપારીમાં કરી શકીએ છીએ અને છૂટક વેપારીમાં કરી શકીએ છીએ. તો અહીંયા જથ્થાબંધ વેપારીના સેલ્સમેન્સની વાત છે. તો જથ્થાબંધ વેપારી છે એની વહેંચણી છે એ છૂટક વેપારીઓ વચ્ચેનું મહત્ત્વનું કડીપૂર્વક સ્થાન પૂરું પાડે છે.
કે જથ્થાબંધ વેપારી છે એનું માલનું વેચાણ કેવું હોય તો કે છૂટકમાં જ હોય એમ. તો જથ્થાબંધ અને છૂટક વચ્ચે જે કડી રૂપનું સ્થાન ધરાવે છે એ સેલ્સમેન્સ છે અહીંયા. તો છૂટક વેપારી સુધી પહોંચાડવા માટે જે સેલ્સમેન્સ છે એ નિમણૂક કરીએ છીએ એટલે કે રાખીએ છીએ આપણે. તો આપણા શબ્દમાં શું કહી શકીએ, જથ્થાબંધ વેપારી એટલે શું, એનું કાર્ય એવું છે કે વસ્તુનું વેચાણ કરવું, પણ કેવું, છૂટક વેપારીઓને કરવું એવું. તો છૂટક વેપારીઓને વસ્તુઓનું વેચાણ કરવા માટે કોની જરૂર પડે તો કે સેલ્સમેન્સની જરૂર પડે. તો એ બંને વચ્ચેનો માર્ગ અને સેતુ પૂરો કોણ પાડે તો કે સેલ્સમેન્સ છે. જથ્થાબંધ વેપારી છે ને એ સેલ્સમેન્સને નિયત સમય અને છૂટક વેપારીઓની મુલાકાત લે છે. કે આપણે જે વસ્તુઓનો જથ્થાબંધ વેપારી છે એને પાસે જે સેલ્સમેન છે એ નિયત સમય એટલે કે નક્કી કરેલા સમયમાં અઠવાડિયે 10 દિવસે 5 દિવસે એમ છૂટક વેપારીઓની શું લે છે, મુલાકાત લે છે. એ તો આપણો સેલ્સમેન છે એવો જ છે, નિયત સમય મુલાકાત લે. આજ જેતપુરમાં માર્કેટિંગ કરે, કાલે જુનાગઢમાં કરે, પરમ દિવસે રાજકોટમાં કરે, કાંઈ મેક સિટીમાં ન કરે, તેમના ઓર્ડરો નોંધાવે. છૂટક વેપારી તરફથી તેમની જરૂરિયાતો હોય તો માલનો ઓર્ડર ચોક્કસ રીતે આવતો જ રહે તે જોવાનું ખાસ કાર્ય કરે. આવા પ્રકારના કામ છે એ સેલ્સમેન્સ કરે છે. વેપારીને જરૂરી જણાય ત્યાં પૂરી માહિતી પાડે છે, એ માટે સતત તત્પર રહે છે. અને જથ્થાબંધ વેપારી છે એ અને ગ્રાહક વચ્ચે સેલ્સમેન છે એ મૈત્રીપૂર્વક સંબંધો સ્થાપી શકે છે. તો સેલ્સમેન્સ પોતાના માલનું જે વેચાણ કરવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતગાર હોવો જોઈએ. એ રીતે આપણે પહેલા પોઈન્ટની અંદર જોઈએ તો સેલ્સમેન છે એ ક્યારે શક્ય બની શકે અને સફળતા પ્રાપ્ત કરવી હોય અને ધ્યેય સુધી પહોંચવું હોય તો પોતાના માલ વિશે શું હોવો જોઈએ, અનુભવી અને જ્ઞાની હોવો જોઈએ. અને જથ્થાબંધ વેપારી વેચાણ કરીને બજારમાં તેનું આગવી પ્રતિષ્ઠા ઊભી કરી શકે અને સામાન્ય રીતે એનું દબાણ છે એ કેવું હોવું જોઈએ, હળવું હોવું જોઈએ. સેલ્સમેન કામનું દબાણ બહુ ઝાઝું હોતું નથી, કારણ કે છૂટક વેપારીને કટકે વેચવું હોય તો એ આજે જાય કાલે જાય એમ. અને થર્ડ પોઈન્ટ છે આ પ્રશ્નનો નિકાસકાર સેલ્સમેન. હવે આ તો નિકાસ શબ્દ આવ્યો, આયાત અને નિકાસ, રાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. દેશની અંદર થતો હોય તો કેમ રાષ્ટ્રીય કહીને, વિદેશની અંદર થાય તો આંતરરાષ્ટ્રીય. તો વિદેશની અંદર તો જવું આપણે ખબર છે અશક્ય છે, ત્યાં સેલ્સમેન કેમ બનવું? તો પહેલાં તો વિદેશના પોલિટિક્સ વ્યક્તિઓ છે એ ઓળખતા હોવા જોઈએ આપણે. તો આપણે અહીંયા જઈ શકીએ, એને વાત કરી શકીએ કે હું અહીંથી આવું છું, આ મારી પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટની બનાવટી આવી છે, આ મારી કંપની છે, આ કંપનીમાં હું જોબ કરું છું, હું અહીંયા માર્કેટિંગ કરવા માગું છું, આમ છે તેમ છે, મને તમારા સંપર્કની અંદર, તમારા અનુભવીની અંદર, તમારા રિલેટિવની અંદર મને 2-5 કસ્ટમરો ગોતી દો અને મારી પ્રોડક્ટનો યુઝ કરે અને મને યોગ્ય લાગશે તો પછી તો મને ઓટોમેટિક મળી શકશે. એ માટે તો સૌ પ્રથમ તો હું આવ્યું, પહેલાં તો એક દેશ બીજી દેશની ભાષા છે એ બદલી ગઈ, વાતચીત કરવાની રીતે બદલી ગઈ, એકબીજાની વસ્તુના ગુણધર્મની રજૂઆતની આવડત હોવી જોઈએ. ત્યાં અલગ વસ્તુ હોય, અહીંયા અલગ વસ્તુ. ત્યારબાદ હું આવ્યું, નિકાસની વિધિ, કે એક દેશમાંથી બીજા દેશમાં કેમ નિકાસ થશે. તો હુંડિયામણનો દર કેવો લાગશે કે અહીંયા છે એ આપણે અહીંયા રૂપિયો ચાલતો હોય, ત્યાં ડોલર ને પાઉન્ડ ચાલતા હોય. તો કે સરકારી નિયંત્રણો કેવા જોવા પડશે. તો આ અંગે બધી બાબતોનું જ્ઞાન છે, નોલેજ છે એનામાં હોવું જોઈએ. વિદેશની અંદર આપણા પ્રવાહોનું જ્ઞાન ચાલશે એમ, પ્રવાહ એટલે આપણું આ હાલશે માધ્યમ એમ. તો વિદેશી જ્ઞાનનો અનુભવી આપણામાં હોવો જોઈએ કે આપણે છે એ 3-4 લેંગ્વેજ જાણતા હોવા જોઈએ. ગુજરાતી લેંગ્વેજ તો આવડે છે, તો એટલી સાથે ઇંગ્લિશ લેંગ્વેજ આવડવી જોઈએ, એટલે ઇંગ્લિશ આવડવી જોઈએ ને એની સામે મરાઠી આવડવી જોઈએ થોડી ઘણી. તો અહીંયા એમ કે છે કે આવા પ્રકારનો સેલ્સમેન્સ એટલે કે દેશ તેવો વેશ કરવો પડે, કે ભારતમાં હોય તો ગુજરાતીમાં વાત કરે, વિદેશમાં જાય તો હિન્દીમાંય ચાલે અને ઇંગ્લિશમાંય ચાલે, અને રીતિ રિવાજો અહીંયા સંસ્કૃતિ આપણી ભારત દેશની છે તો એવી હાલે, અને અહીંયા સંસ્કૃતિ એવી હોય તો એવી હાલે. એટલે દેશની અંદર જે આપણે થતું હોય એવું દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને એવું આપણે વિચારતા હોઈએ. તો ઘણા બધાને એવી અફવા વતન હોય, હું શું કામે ન ચાલું, મને અહીં આવડે જ છે, હું આમ કરી શકું, હું આમ મેળવી શકી, પણ એમાં કોઈ સફળતાઓ પ્રાપ્ત કરી શકતા નથી. મોસ્ટ ઓફ નિષ્ફળતાઓ જ પ્રાપ્ત કરી શક્યા છે. તો વિદેશની અંદર જવું છે, વિદેશની અંદર સેલ્સમેન્સ કરવું છે, એ તમારું ઘરનું ક્યાં છે, બીજાની કંપનીનું એક માર્કેટિંગ કરવા જવું છે. તો એ માટે તમારે આવી મહત્ત્વની કડીરૂપ પાયાઓની અંદર વિકાસની અંદર સેલ્સમેન્સ તરીકે વિદેશ વેપારની અંદર જાહેરાત વ્યવસ્થા સંભાળવી છે.
ગ્રાહકોનો પ્રકાર, એના અનુચાર, એના માધ્યમો, એની જાહેરાતો વગેરે બધું કાર્ય તમારે કરવાનું છે. તો સેલ્સમેન તરીકે આપણે આવું હરેક કાર્ય કરશો અને કંપનીનો ધ્યેય અને વિકાસ આગળ વધશે તો આપણે એની સામે બરકત મળશે, એટલે કે પગારમાં સારી એવી તક મળવાની છે. વિદેશની અંદર જાશો તો કંપની આપણે અલગ કમિશન આપશે, અલગ પગાર આપશે. વિદેશની અંદર જવું કાર્ય બહુ સહેલું નથી, કઠિન છે, જવાબદારીપૂર્ણ છે. તેની સામે પણ તમારી વિદેશની અંદર જવું કઠિન અને જવાબદારીભર્યું કાર્ય છે. તો સફળતાઓનો આશય છે એમાં વધારે છુપાયેલી છે. વિદેશમાં વેપાર કરવા રોકેલી પેઢીઓ છે એ આવા સેલ્સમેન્સને નિમવાની શરૂઆત કરી દીધી છે. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ શકે છે. આપણે નેક્સ્ટ સેકન્ડ પ્રકારની અંદર સેકન્ડ પ્રશ્નમાં જવું વસ્તુના પ્રકારને આધારે.